મને છેલ્લા 5 વર્ષથી ખભાની તકલીફ હતી, ડાયાબિટીસની થોડો પ્રોબ્લેમ હતો અને પ્લસમાં પગની એડી દુખતી હતી. એના માટે આપની પાસે ટ્રીટમેન્ટ લીધેલી. આપની ચરક હેલ્થ સેન્ટરમાં શું ટ્રીટમેન્ટ કરવામાં આવી છે? ચરક સેન્ટરમાં મારે ત્યાં બસ્તીની માટે મને બોલાવ્યા તો 7 દિવસ ટ્રીટમેન્ટ આપી હતી અને તે પછી થોડો ટાઈમ રહી બીજી વાર 7 દિવસ ટ્રીટમેન્ટ આપી અને એને કારણે મને કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસ મને 1 જ મહિનાની અંદર, પહેલાં ડાયાબિટીસ 165 જેવું હતું, પરંતુ આપની ટ્રીટમેન્ટ પછી મને 1 મહિનાની અંદર 140ની અંદર આવી ગયું ને આજની તારીખ પર હું કોઈ પણ દવા નથી લેતો, છતાં મને 110 ને 100 રહે છે. એટલે 100% મને કંટ્રોલમાં છે અત્યારે ડાયાબિટીસ. ને પગનો દુખાવો, એડીનો તેમજ કમરનો દુખાવો ટ્રીટમેન્ટ લીધા પછી મને હજી ક્યારેય ઉપડ્યો નથી. આપણે જે બસ્તી ટ્રીટમેન્ટ લીધી છે, અનુવાસન માત્રા બસ્તીની ટ્રીટમેન્ટ, આપને કેમ લાગે છે એ લેવાથી કોઈ જાતની આડઅસર આપને થઈ છે? ના ના, બિલકુલ નહીં. કોઈ પણ જાતની તકલીફ નથી પડી ને કોઈ પણ આડઅસર પણ નથી થઈ. બરાબર છે. અને બસ્તી ટ્રીટમેન્ટ લેવાથી આપને પેટમાં દુખાવો કે એ રીતની પણ કોઈ તકલીફ ટેમ્પરરી પણ થયેલી નથી? બિલકુલ જરા પણ નથી થઈ ને ઉલટાનું જલ્દી મને સારું થઈ ગયું. આપ બીજા પેશન્ટ્સને ચરકમાં ટ્રીટમેન્ટ લેવા માટે સજેસ્ટ કરશો? જરૂર જરૂર. હું ચરકનો અને આયુર્વેદિકનો જરા બહુ માનું જ છું, તેમ છતાં આમ દરેકને પણ એમ કહેવા માગું છું કે બીજી દવા કરતાં આ એક તો આડઅસર કોઈ થતી નથી અને એનું જે રિઝલ્ટ આવે છે એ 100% આવે છે, પણ થોડું ધીરજ ધરવાથી થોડું ચરકનું સારું રિઝલ્ટ મળે છે. લોકો એવું માને છે કે આયુર્વેદની ટ્રીટમેન્ટ લાંબો સમય ચાલે છે, તો એ વિશે આપનું શું કહેવું છે? ના ના, બિલકુલ ભૂલ ભરેલું છે. એટલે લાંબી ચાલતી નથી. એટલે મને તો પોતાનો અનુભવ થઈ ગયો છે, મને 2 સિટિંગમાં પૂરેપૂરો આરામ થઈ ગયો છે.